હેમાંગ જાની આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને વી આર મીટિંગ ઓન દેટ ડે કે જ્યારે આજે આપણે માર્કેટમાં ઘણો બધો ઘટાડો જોઈ રહ્યા છે. એક HDFC બેંકનું કોન્ટ્રીબ્યુશન વધારે છે. ઓફકોર્સ ગ્લોબલ જે સિચ્યુએશન છે ત્યાંથી પણ આપણને એક થોડી વીકનેસ મળતી દેખાઈ રહી છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજના માર્કેટની સેટઅપને? ડેફિનેટલી આજનું જે માર્કેટનું કરેક્શન છે એ થોડું સરપ્રાઇઝ નું એલિમેન્ટ છે એમાં. કારણ કે ડેફિનેટલી ગ્લોબલ માર્કેટ્સમાં થોડી વીકનેસ છે, ચાઇનીઝ માર્કેટ્સમાં અને ટુ સમ એક્સટેન્ટ વિક્સમાં વધારો જોઈ રહ્યા છે. પણ આઈ થિંક જે બેંક નિફ્ટીમાં આપણે લગભગ ઓલમોસ્ટ 3.5-4% જે કરેક્શન છે ખાસું ડીપ છે. અને બુલ માર્કેટ્સમાં આપણે અમુક વાર શાર્પ સ્વિફ્ટ કરેક્શન્સ જોતા હોઈએ છીએ. એટલે ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી અનલાઇકલી ઓર સરપ્રાઇઝ એલિમેન્ટ. પણ જે રીતે થયું એ ડેફિનેટલી ઘણા બધા લોકોને સરપ્રાઇઝ લાગી હશે. ઓવરઓલ અમને લાગે છે કે જે અર્નિંગ્સ છે એની પર વધારે આપણે ક્લોઝલી મોનિટર કરવું જોઈએ. કઈ રીતના નંબર્સ આવે છે, કઈ રીતનું ગ્રોથ આઉટલુક મેનેજમેન્ટ આપી રહ્યા છે. પણ ઓવરઓલ મને બહુ વધારે કન્સર્ન લાગતું નથી. ટિપિકલી 2 દિવસ કે એટ બેસ્ટ 3 દિવસના કરેક્શન્સ બાદ માર્કેટમાં એક આપણે કોન્સોલિડેશન અને પછી રિવાઇવલ જોતા હોઈએ છીએ. એટલે મને લાગે છે કદાચ થોડું સેક્ટર રોટેશન થઈ શકે, પણ ઓવરઓલ ઇન્ડેક્સ લેવલ પર મને બહુ વધારે કન્સર્ન લાગતું નથી. જેવી રીતે હેમાંગભાઈ, આપણે થર્ડ ક્વાર્ટરના નંબર્સ અનફોલ્ડ થતા જોઈ રહ્યા છે. થોડા સરપ્રાઇઝ આપી રહ્યા છે, થોડો શોક આપી રહ્યા છે. એ જોયું છે આઈટીએ ખાસી એવી સરપ્રાઇઝ આપી અને આખો મૂડ બદલી કાઢ્યો. કમ HDFC બેંક અને થોડો મૂડ બગડ્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આઈટી એઝ અ સેક્ટર? શું એક ઇન્વેસ્ટમેન્ટ માટે હવે વધારે પોઝિટિવ આઉટલુક સાથે આપણે અહીંયા નજર કરવી જોઈએ? જે રીતના આપણે જોયું કે ઇન્ફોસિસ હોય, HCL ટેક હોય, વિપ્રોના થોડા નબળા પરિણામ હતા, તો પણ આપણે એમાં ખાસી એવી અપમૂવ જોઈ 10% પ્લસની. TCS જેવું કઈ રીતના આપણે અને આપણા LTI માઇન્ડટ્રીના જે આપણે નંબર્સ આવતા જોયા, કઈ રીતના તમે ડિવાઈડ કરશો તમારો આઈટી પોર્ટફોલિયો અને હાઉ? તો આઈટીમાં ડેફિનેટલી માર્કેટ એક્સપેક્ટેશન્સ કરતા નંબર્સ બાય એન્ડ લાર્જ સારા હતા. TCS, ઇન્ફોસિસ, HCL ટેક, L&T ટેકનોલોજીમાં બી ઘણું સારું પરફોર્મન્સ હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક જે માર્કેટને સારું લાગ્યું છે એ છે કે જે ગ્રોથ એક્સપેક્ટેશન્સ લઈને આપણે ચાલી રહ્યા હતા એની સામે મેનેજમેન્ટ ઘણા પોઝિટિવ સાઉન્ડ કરી રહ્યા છે. એટલે ગ્રીન શૂટ્સ. એટલે જે લોકોની એક્સપેક્ટેશન હતી કે આગલા વર્ષે લગભગ 6-8% નો ગ્રોથ થશે, એના કરતા ઘણો વધારે થાય એવું લાગે છે. ઓલસો તમે યુએસ કંપનીઝમાં જોશો તો ત્યાં પણ આપણને એક સારા પોઝિટિવ ગ્રીન શૂટ્સ અને બેટર ટ્રેક્શનના ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. તો મને લાગે છે કે આઈટીમાં એક્સપોઝર ડેફિનેટલી લેવું જોઈએ. નો ડાઉટ લાસ્ટ 6 મંથ્સમાં આપણે એક રેલી જોઈ છે, પણ વેલ્યુએશન્સથી હજુ પણ કમ્ફર્ટ છે. HCL ટેક નંબર 1 પિક રહેશે. એના સિવાય મિડ કેપ કંપનીમાં L&T ટેકનોલોજીમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે. કોફોર્જ એવી કંપની છે જેમાં અમને લાગે છે કે ગ્રોથ આઉટલુક ઘણું સારું છે. તો આ જે લાર્જ કેપ અને મિડ કેપ કોમ્બિનેશન લઈને આઈટીમાં નોર્મલ એક્સપોઝર જે આપણે લેતા હોય છે તે કરતાં થોડું વધારે રાખવાની જરૂર છે. કારણ કે બેન્કિંગમાં મને લાગે છે કે થોડું પ્રેશર શોર્ટ ટર્મમાં રહેશે, તો એ આઈટી અથવા તો કોઈ બીજા સેક્ટરમાં મેકઅપ થઈ જશે. સો હવે આઈટી એઝ અ સેક્ટર પોર્ટફોલિયોમાં કેટલા રેશિયોમાં આપણે રાખવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ? સો ટિપિકલી તમે જો નિફ્ટીમાં લગભગ 14-15% જેવું વેઇટ છે. તો મને લાગે છે કે એક લાર્જ કેપ લગભગ 10% વેઇટ લઈને ચાલો, અને જે મિડ કેપ છે 5% જેવું વેઇટ લઈને ચાલો. 15-16% વેઇટ આપણે જો પોર્ટફોલિયોમાં રાખીએ તો આઈ થિંક ઇટ વુડ બી અ સેન્સિબલ થિંગ ટુ ડુ કરન્ટ સિનારિયોમાં. 10% લાર્જ કેપમાં અને 5% તમે મિડ અને બ્રોડ માર્કેટ્સમાં રાખી શકો છો.
કમિંગ ટુ HDFC બેંક અને બેન્કિંગ સેક્ટર એઝ અ હોલ એક થોડા નબળા પરિણામ આવ્યા છે, એક્સપેક્ટેશન કરતાં નબળા પરિણામ આપણે આવતા જોઈ રહ્યા છીએ અને એમના મર્જર બાદ આ મે બી સેકન્ડ કે થર્ડ ક્વાર્ટર હશે કે નંબર્સ આવ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો HDFC બેંકના પરિણામને, ફ્યુચરમાં કઈ રીતના જોઈ રહ્યા છો અને કઈ રીતના બીજી બધી બેંક્સને અસર કરી શકે છે? કારણ કે હજી ઘણા બધા ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અવેટેડ છે. શું આ જ રેન્જમાં આપણે કારોબાર જોઈ શકીએ છીએ, નંબર્સ જોઈ શકીએ છીએ? કઈ રીતના તમે હવે રીરૂટ કરશો તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ બેંક્સમાં? માર્કેટના એક્સપેક્ટેશન્સ તો ઘણા સારા હતા. લગભગ 22 થી 24% અર્નિંગ્સ ગ્રોથ માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું અને માર્જિન્સ અથવા તો લોન ગ્રોથ એ બધામાં બી એક્સપેક્ટેશન્સ ઘણા સારા હતા. તો એની સામે આ એક એવું સેક્ટર છે જેનું વેઇટ વધારે છે ઇન્ડેક્સની અંદર, લગભગ 35 to 40%. અને તમે જો HDFC બેંકમાં તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ, માર્જિન્સ અને ડિપોઝિટ ગ્રોથ આ ત્રણેયમાં થોડું કન્સર્ન છે અને મને લાગે છે કે બીકોઝ ઓફ ધેટ બની શકે કે HDFC બેંક થોડું અંડરપરફોર્મ કરે માર્કેટ અને એની સામે બીજા જે સેક્ટર્સ છે એટલે વિધિન બેન્કિંગ મને લાગે છે કે કદાચ ઇન્સ્યોરન્સ એઝ અ સ્પેસ વધારે સારું કરી શકે છે. સો ICICI લોમ્બાર્ડ છે અથવા તો સમ ઓફ ધ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઝ, દાખલા તરીકે HDFC લાઈફ થોડો કરેક્ટ કરેલો છે, SBI લાઈફ. સો પાર્ટ ઓફ ધ મની જે બેન્કિંગના છે, જે HDFC બેંકને નબળા પરિણામના કારણે જે સેલિંગ થશે એ મને લાગે છે કે ઇન્સ્યોરન્સમાં ડેફિનેટલી થોડું ડાયવર્ટ થશે અને તેમાં થોડું રોટેશન થતું લાગી રહ્યું છે. અને મને લાગે છે કે થોડું વેઇટ કરીએ. જરૂરી નથી કે HDFC બેંકમાં જે કન્સર્ન્સ હતા એ બીજી બધી બેંક્સમાં બી આવે, પણ એક નંબર્સ ઉપર ક્લેરિટી લઈને પછી મોટો નિર્ણય લઈએ એ વધારે સેન્સિબલ સ્ટ્રેટેજી રહેશે. એબ્સોલ્યુટલી એક થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. પણ તમે ઇન્સ્યોરન્સ સેક્ટર પર સે જે વાત કરી અને એમાં કઈ રીતના તમે હવે આગળ જતાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? જી બરાબર છે કે આપણે બેન્કિંગ તરફથી હવે આ સેક્ટર એઝ અ હોલ જોઈએ તો વાઇડન થઈ ગયો છે અને ઇન્સ્યોરન્સ મે બી એક સારી ઓપોર્ચ્યુનિટી છે. પણ જોઈએ આપણે જે ઇન્સ્યોરન્સ સેક્ટરના નંબર્સ આવી રહ્યા છે ત્યાં પણ એક પેનેટ્રેશન જોઈ રહ્યા છે. શું અહીંયા એક સમય આવી ગયો છે કે તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ એ પોઈન્ટ પર સે પણ તમે ઇન્ક્રીઝ કરી શકો? મને લાગે છે કે શોર્ટ ટર્મમાં, કારણ કે બેન્કિંગમાં થોડુંક એક પ્રેશર છે અને બીજી બધી બેંકોના જો નંબર્સ એટલા સારા નહીં હોય તો અમુક રોટેશન ઇન્સ્યોરન્સમાં થશે. ઇન્સ્યોરન્સ ઓન અ સ્ટેન્ડઅલોન બેસિસ એમાં બે પાર્ટ છે, એક લાઈફ ઇન્સ્યોરન્સ છે, એક જનરલ ઇન્સ્યોરન્સ. તો જનરલ ઇન્સ્યોરન્સમાં તો ડેફિનેટલી આઉટલુક ICICI લોમ્બાર્ડના મેનેજમેન્ટે ઘણું સારું આપ્યું છે અને મને લાગે છે કે બીજી પણ જે જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે એમાં એક પોઝિટિવ એનું રબઓફ જોવા મળી શકે છે, દાખલા તરીકે સ્ટાર હેલ્થ અને એ રીતની કંપની. અને લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો સૌથી પહેલા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓલમોસ્ટ એના ઇશ્યુ પ્રાઇસ તરફ આવી ગયો છે. મને લાગે છે કે અહીંયાથી બહુ વધારે અપસાઇડનો સ્કોપ નથી. એ PSU સેન્ટિમેન્ટના કારણે થોડું ઘણું વેલ્યુએશન કમ્ફર્ટના હિસાબે ચાલ્યો છે. તો LICમાં જે લોકોની પાસે IPOમાં લાગેલા શેર્સ છે અથવા તો નીચેના ભાવે લીધેલા છે, તો એ કરંટ ભાવે અથવા તો અહીંયાથી 2-5% વધે તો એ એક્ઝિટ કરવું જોઈએ અને એ પૈસા તમે આઈધર SBI લાઈફ અથવા તો HDFC લાઈફમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો SBI લાઈફ અથવા HDFC લાઈફમાં તમે કન્વર્ટ કરી શકો છો. બીજો જે એક સવાલ જે મારો હતો કે ઓફકોર્સ હવે PSU બેંક્સની રેલી કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આપણે આખા જો બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો એક તો PSU બેંક્સની રેલી અને PSU બેંક્સમાં રોકાણની શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ, નંબર 1. નંબર 2, NBFCs અને માઇક્રોફિનાન્સ બેંક જે એકદમ અપમૂવ દેખાડી રહ્યા હતા, શું હવે ત્યાં પણ એક કન્સર્ન ઊભો થઈ રહ્યો છે? કારણ કે જે આપણે પર્સનલ લોન્સને લઈને જે ક્વેશ્ચન રેઝ કર્યા હતા RBIએ ફ્યુ મંથ્સ બેક, શું અહીંયા પણ એક તમે થોડું સ્લોડાઉન અથવા ડી ગ્રોથ જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે PSU બેંક્સમાં નો ડાઉટ પ્રાઇસીસ ઘણા બધા રનઅપ થઈ ગયા છે અને વેલ્યુએશન હજુ પણ સ્ટ્રેચ નથી લાગતા. પણ
અગર નંબર્સમાં કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ આવશે, જે રીતે આપણે HDFC બેંકમાં જોઈ કે ડિપોઝિટ ગ્રોથ એટલો સારો નથી, NIMsમાં પ્રેશર છે, તો PSUsમાં પણ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. તો મને એવું લાગે છે કે જ્યાં સબસ્ટેન્શિયલ પ્રોફિટ બનેલો હોય, દાખલા તરીકે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, આ બધામાં ઘણું આપણે રનઅપ જોયું છે. તો એ પૈસા ક્યાંક એમાંથી કાઢીને કોઈ બીજા ડિફેન્સિવ અથવા તો ફાર મોર વેલ્યુ જેમાં એટ્રેક્ટિવ લાગે છે એમાં કરવું જોઈએ. દાખલા તરીકે ફાર્મા સેક્ટર છે, ઓર મે બી IT સેક્ટર છે, અથવા તો FMCG છે. પાર્ટ ઓફ ધેટ પ્રોફિટ આપણે આ સેક્ટર્સમાં ડાયવર્ટ કરી શકીએ છીએ ને એ કરવું જોઈએ. આ સેગમેન્ટમાં એક લાસ્ટ એક હું એરિયા લઈ લઉં, અને છે હાઉસિંગ ફિનાન્સ સેક્ટર. અહીંયા આપણે એક સારી એવી અપમૂવ જોઈ રહ્યા છે, બિકોઝ જે રીતના રિયાલિટી સેક્ટર ઉપર જઈ રહ્યું છે, હવે આગળ જતાં આપણે કદાચ રેટ કટ પણ જોઈશું, અને અહીંયા ડિમાન્ડ સારી છે. હાઉસિંગ ફિનાન્સ કંપનીઝ તમને ગમે કે અહીંયા પણ તમે થોડું દૂર રહેશો? હાઉસિંગ ફાઇનાન્સમાં હમણાં એક RBI ની પણ ડ્રાફ્ટ નોર્મ્સ આવેલા હતા, અને એના કારણે PNB હાઉસિંગની ઉપર સૌથી વધારે નેગેટિવ એની અસર પડી શકે છે, પર્ટિક્યુલરલી ફંડ રેઝિંગ કોસ્ટની ઉપર. LIC હાઉસિંગ ફાઇનાન્સ રિલેટિવલી વધારે એટ્રેક્ટિવ લાગે છે. તો આ કરેક્શન દરમિયાન અગર કોઈને હાઉસિંગ ફાઇનાન્સમાં ઇન્વેસ્ટ કરવું હોય તો LIC હાઉસિંગ વુડ બી ડેફિનેટલી પ્રિફર્ડ બેટ. અને બજેટ પણ આવી રહ્યું છે, અને બજેટમાં આપણે ટિપિકલી જોતા હોઈએ છીએ કે હાઉસિંગ ની ઉપર એક પ્રાયોરિટી હોય છે, તો એમાં બી એક મને લાગે છે સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ મળી શકે છે. તો ડેફિનેટલી સિલેક્ટિવલી LIC હાઉસિંગ ફિનાન્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ. ફિનાન્સ તરફ તમે નજર કરી શકો છો. નેક્સ્ટ સેગમેન્ટ જે છે એ છે PSE સેગમેન્ટ, અને એમાં આપણે ખાસી એવી રેલી જોઈ રહ્યા છે. અને એમાં પછી રેલવે સ્ટોક્સ આવી ગયા, RVNL જોઈ લો, IRFC જોઈ લો, SGVN બીજા એક સેક્ટરમાં જોઈ લો, અને એઝ અ હોલ આપણે PSE સેગમેન્ટમાં અત્યારના સારી એવી રેલી જોઈ રહ્યા છે. અને પહેલાં એ આપણે ખાલી બજેટ દરમિયાન કે આગળ પાછળ જોતા હતા. કઈ રીતના તમે આ સેગમેન્ટને જોઈ રહ્યા છો? શું એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે હવે આ સેગમેન્ટ તરફ આપણે જોઈ શકીએ? PSU એઝ અ થીમ, એઝ અ સેક્ટર, એને ઘણું સારું પરફોર્મ કર્યું છે. અને જે લોકો ટ્રેડર્સ છે, જે લોકોને શોર્ટ ટર્મ મોમેન્ટમમાં પાર્ટિસિપેટ કરવું છે, 5%, 10%, 15%, એ લોકો માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ચાહે એ રેલવે રિલેટેડ સ્ટોક્સ હોય કે ડિફેન્સ રિલેટેડ સ્ટોક્સ હોય કે સમ ઓફ ધ કોમોડિટી બેઝડ PSU કંપનીઝ લાઈક SAIL, NMDC, so on and so forth. એમાં મને લાગે છે કે વેલ્યુએશનનું એટલું બધું કમ્ફર્ટ નથી, પણ એઝ અ થીમ કદાચ થોડું હજુ એમાં જ્યુસ બાકી છે. યુ મે સી સમ રોટેશન, સમ અપસાઇડ. તો ટ્રેડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવું જોઈએ. મને પર્ટિક્યુલરલી ગમે છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, NBCC, ઓલ્સો અપાર્ટ ફ્રોમ દેટ NMDC મને ગમે છે. અને સમ ઓફ ધ ડિફેન્સ નેમ, દાખલા તરીકે કોચિન શિપયાર્ડે પોતાનું મેનેજમેન્ટે ગાઈડન્સ સારું આપેલું છે. તો એમાં મોમેન્ટમનું કામ કરવા માટે આ બધા સ્ટોક્સમાં વ્યૂ પોઝિટિવ છે, પણ નવા પૈસા ઇન્વેસ્ટમેન્ટ માટે લગાવવામાં એટલું કમ્ફર્ટ નથી, કારણ કે આ આખું સેક્ટરમાં એક મેસિવ રીરેટિંગ આપણે જોઈ ચૂક્યા છે. તો રિસ્ક રિવોર્ડ નવા પૈસા લગાવવા માટે એટલો એટ્રેક્ટિવ મને નથી લાગતો. એમાં યુ સેડ કે એક ફાર્મા એઝ અ સેક્ટર હવે એક ઉભરતું સેક્ટર છે. કઈ રીતના તમે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો, અને કયા વર્ટિકલ્સમાં તમે વધારે નજર રાખશો જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો, અને અકોર્ડિંગલી કયા તમને કાઉન્ટર્સ ગમશે અહીંયા? ફાર્મામાં બે એસ્પેક્ટ છે. એક તો જે ક્વાર્ટરલી નંબર્સ છે એમાં કઈ રીતના પરિણામ આવશે, ક્યાં થોડું પોઝિટિવ સરપ્રાઈઝ આપણે જોઈ શકીએ છીએ. અને બીજું એ કે જે એક વર્ષનું અગર આપણે વ્યૂ લઈને ચાલતા હોઈએ તો અત્યારે જે US માર્કેટ્સમાં જેનરિક પ્રાઇસિંગ પ્લસ ડોમેસ્ટિક માર્કેટમાં જે રીતના ટ્રેન્ડ્સ છે એને ધ્યાનમાં લઈને આપણે કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. તો એમાં મને લાગે છે કે જે લાર્જ કેપ કંપનીઝ છે એમાં સન ફાર્મા, સિપ્લા અને મેનકાઇન્ડ ફાર્મ, આ ત્રણમાં ડેફિનેટલી એલોકેશન કરવું જોઈએ. અને મિડ કેપની વાત કરીએ તો એમાં લોરસ લેબ્સ અમને પસંદ છે. ઓવરઓલ અમને લાગે છે કે આ વર્ષ ફાર્મા સેક્ટર માટે ઘણું સારું રહેશે, બોથ ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ અને સ્ટોક પ્રાઇસ પરફોર્મન્સ. તો ડેફિનેટલી આપણે ઘણું સારું એલોકેશન ફાર્મા પર રાખવું છે.
જે રીતના એક જે બીજો ઉભરતો એરિયા છે એ છે ઓટો સેક્ટર. ઓલ્ધો વેલ્યુએશન્સ આર ઇન ક્વેશ્ચન, પણ અહીંયા ઘણા બધા થીમ્સ પ્લે કરી રહ્યા છે. ઓફકોર્સ ન્યૂ કારનું જે આપણે સેલ્સ જોઈ રહ્યા છે, સાથે જ જે ઇવીનો રેવોલ્યુશન અને રિફોર્મ્સ અહીંયા જોઈ રહ્યા છે, એવોલ્યુશન જોઈ રહ્યા છે. સાથે જે હવે ટુ વ્હીલર્સ પણ હવે એમાં ડિમાન્ડ આપણે વધતી જોઈ રહ્યા છે, ટ્રેક્ટર્સની ડિમાન્ડ હવે વધતી જોઈ રહ્યા છે. અને સાથે જ જે બીજું જે સેગમેન્ટ છે જે એક મોટો રોલ પ્લે કરી રહ્યો છે, જે આપણે લેન્ડમાર્કના જે નંબર્સ આવતા જોયા એમાં યુઝડ કાર્સ નું પણ એક માર્કેટ ઘણું મોટું છે ને એમાં એક સારો એવો ગ્રોથ આપણે જોયો છે. કઈ રીત અને ઓફકોર્સ ઓટો એન્સિલરી જે સપોર્ટિંગ ઇકોસિસ્ટમ છે, કઈ રીતના તમે અહીંયા નજર રાખી રહ્યા છો અને કઈ રીતના તમે અહીંયા ડિવાઈડ કરશો તમારું રોકાણ? આનું છે કે ઓટો સેક્ટરે 3 વર્ષની એક અપસાઇકલ ઓલમોસ્ટ પૂરી કરી છે અને આ વર્ષે વોલ્યુમ ગ્રોથમાં મને કોઈ બહુ મોટું પોઝિટિવ સરપ્રાઈઝ લાગતું નથી. નો ડાઉટ ટુ વ્હીલર્સમાં આપણે લાસ્ટ 3-4 મહિના તમે નંબર્સ જુઓ તો થોડું એક પોઝિટિવ સરપ્રાઈઝ છે, પણ એમાં બી ઘણા બધા રિસ્ક છે બીકોઝ ઓફ ધ ન્યૂ લોન્ચીસ ફ્રોમ ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઝ. ઓલાનો આઈપીઓ પણ આવી રહ્યો છે. તો મને લાગે છે કે ઓટો સેક્ટરથી ટાઈમિંગ આપણે દૂર રહેવું જોઈએ. નો ડાઉટ મારુતિ ઓર બજાજ ઓટો આ બધી બહુ સાઉન્ડ કંપનીઝ છે જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ છે, દે કેન કન્ટિન્યુ ટુ હોલ્ડ. પણ નવા પૈસા લગાવવા માટે મને ઓટો સેક્ટરમાં એટલું કમ્ફર્ટ નથી. તમારે ટેક્ટિકલ ઈવીમાં ઓપોર્ચ્યુનિટીને પ્લે કરવી હોય તો જે ગ્લોબલ ઓટો એન્સિલરી કંપની છે, દાખલા તરીકે મધરસન, એમાં તમે ડેફિનેટલી એક ટેક્ટિકલ પોઝિશન લઈને કામ કરી શકો છો. પણ ઓવરઓલ મને લાગે છે કે આ વર્ષ ઓટો સેક્ટર માટે એટલું પોઝિટિવ અને એન્કરેજિંગ નહીં. સાથે જ જે બીજો જે એરિયા છે એ ઓફકોર્સ આપણે હાઉસિંગ ફિનાન્સની વાત કરી, પણ રિયલ્ટી સેક્ટર પર છે જે રીતે અહીંયા આપણે જે કામકાજ થઈ રહ્યું છે, પછી એમાં ઘણા બધા આપણે જે કાઉન્ટર્સ છે જોઈ રહ્યા છે, ગોદરેજ પ્રોપર્ટીઝ હોય, DLF હોય, ઓલવેઝ ઓન પોઝિટિવ ટ્રેન્ડ જ કામ કરતા હોય છે. અહીંયા કઈ રોકાણની ઓપોર્ચ્યુનિટી છે વેલ્યુએશન વાઇઝ, અહીંયા તમને કેવું લાગે? ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટરે બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અને ન્યૂ સેલ્સનું ડેટા ઘણો એન્કરેજિંગ છે. ટ્રાન્સ હાર્બર લિંક જે આપણે મુંબઈમાં શરૂ થઈ એના રિલેટેડ બી અમને લાગે છે કે થોડું રીરેટિંગ થશે કંપનીઝ જે મુંબઈ બેઝ છે અને જે લોકો પાસે લેન્ડ પાર્સલ છે નિયર ધેટ એરિયા. તો લોઢા શ્યોરલી નંબર 1 પિક રહેશે. એના સિવાય મને લાગે છે કે પ્રેસ્ટીજ, બ્રિગેડ, આ બંને કંપની જેમાં જે લોકોનું પ્રેઝન્સ બેંગ્લોરમાં વધારે છે પણ દે આર ઓલ્સો પેન ઇન્ડિયા પ્લેયર્સ. એમાં 2 તબક્કામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સેન્સિબલ રહેશે કારણ કે માર્કેટ રનઅપ થઈ ગયું છે. કદાચ આપણે કરેક્શન્સ જોઈએ ઓન ધ વે અને રિયલ એસ્ટેટ એઝ વી ઓલ નો થોડું હાઈ બીટા સેક્ટર છે, તો એમાં મે બી એક ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરીએ, બીજા 5-10% કરેક્શનમાં બીજું કરીએ તો દેટ વિલ બી અ ગુડ સ્ટ્રેટેજી. ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી હોવું જોઈએ રિયલ એસ્ટેટમાં કારણ કે આવતા 2 કે 3 વર્ષમાં મને લાગે છે કે રિયલ એસ્ટેટમાં એક બહુ મોટું અપસાઇડ પોટેન્શિયલ રહેશે. જે એક બીજો જે એરિયા છે ન્યૂ બિઝનેસીસ અને સ્ટાર્ટઅપ્સ જે યુનિકોર્ન બની ગયા છે, આઈ થિંક જે પિયુષ ગોયલ એમની સાથે મીટ પણ કરી રહ્યા છે કે કઈ રીતના બજેટમાં અહીંયા વધારે આ સેક્ટરને પ્રાવધાન અપાય. પછી એમાં તમે જોઈ લો કે ઇઝી માય ટ્રીપ ને ઘણા બધા સો ઓન એન્ડ સો ફોર્થ આપણે અહીંયા જોઈ રહ્યા છે. કઈ રીતના આ સેગમેન્ટને તમે જોઈ રહ્યા છો, કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરશો? જે ઓલરેડી એમને પ્રૂવ કર્યું છે ત્યાં તમે જોશો કે જે નવા આઈપીઓઝ આવી રહ્યા છે અને જેના આપણે ફંડામેન્ટલ સારા લાગતા હોય ત્યાં કરશો કે ખાલી લિસ્ટિંગ ગેઇન્સ માટે જ આ સેક્ટરને રાખીશું? આઈપીઓ એક થોડું બ્રોડ સ્પેક્ટ્રમ છે. એમાં આપણે સેક્ટર વાઇઝ, કંપની વાઇઝ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કયા વેલ્યુએશન્સ અને પ્રાઇસ પોઈન્ટ ઉપર એ ઓફર કરી રહ્યા છે એને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અમુક વાર એક થીમ બહુ સારી ચાલતી હોય છે, દાખલા તરીકે ગ્રીન એનર્જી ઓર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, તો આપણે જોઈશું કે ઘણી બધી કંપનીઝ આઈપીઓ લઈને આવતી હોય છે અને એના વેલ્યુએશન જરૂરી નથી કે બહુ ફેવરેબલ હોય. તો નો ડાઉટ ઘણી ઓપોર્ચ્યુનિટી છે બીકોઝ માર્કેટ સેન્ટિમેન્ટ ઘણું સારું છે અને અર્નિંગ્સ
પર્સપેક્ટિવથી બી મને લાગે છે કે આવતા 2 કે 3 વર્ષ ઘણા સારા રહેશે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ બી ક્યાંક થોડા કૂલ ઓફ થવાનું ઇન્ડિકેશન્સ છે. ડોમેસ્ટિક ઇકોનોમી આપણી ઘણી સારી કરી રહી છે. ક્રૂડ ઓઇલ પ્રાઇસ એક લેવલ પર છે. તો નો ડાઉટ ઇટ્સ અ ગુડ સિનારિયો ફોર IPOs. But we have to be very careful about the company and the valuations. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે સેક્ટર અત્યારના ચર્ચામાં છે અને જે એરિયા અત્યારના ચર્ચામાં છે, અને મેં પ્રિવિયસલી બી તમારી સાથે આની માટે વાત કરી છે, એ છે ઓલ્ટરનેટિવ એનર્જી સોર્સીસ. પછી એમાં ગ્રીન એનર્જી, હાઇડ્રો એનર્જી, સોલાર અને ફોસિલ ફ્યુલ બધું આવી ગયું. અને અહીંયા આપણે એક મોટું હવે સ્ટ્રક્ચરલ ચેન્જીસ જોઈશું, અને દેટ્સ ધ ફ્યુચર ઓલ્સો. કઈ રીતના તમે જોઈ રહ્યા છો પાવર અને એનર્જી સેક્ટર પર સે? કયા કાઉન્ટર્સ તમને ગમશે, અને આ સેક્ટર એઝ અ હોલ શું એક લોંગ પાથ આપણે રાખવો પડશે જ્યારે રોકાણ કરીએ છીએ ત્યારે? સેક્ટરનું પોટેન્શિયલ ઇમેન્સ છે. વેધર ઇટ ઇઝ ગ્રીન એનર્જી ઓર the new technology based solar and whole host of things that can happen. એમાં મારી સ્ટ્રેટેજી બહુ સિમ્પલ છે. જે એક્ઝિસ્ટિંગ જેન્યુઇન ક્વોલિટી કંપનીઝ છે, દાખલા તરીકે ટાટા પાવર, કે જે ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલના રિલેટેડ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની છે, એમાં તમને કમ્ફર્ટ રહેશે, કારણ કે એમાં એક્ઝિસ્ટિંગ બિઝનેસ બી છે, પ્લસ એડિશનલ રેવન્યુ સ્ટ્રીમ બી થઈ શકે છે. NTPC is another company જેમાં સેમ સ્ટોરી છે. સો આઈધર ટાટા પાવર ઓર NTPC બેમાંથી એક તમે લઈ શકો છો. અગર થોડું હાઈ બીટા કામ કરવું હોય, એમાં અપસાઇડ બી વધારે હોય પણ સામે રિસ્ક પણ હોય, તો અદાની ગ્રીન અને એક લિન્ડે ઇન્ડિયા કરીને કંપની છે, વિચ ઇઝ અ મિડ કેપ કંપની, જેને હાઇડ્રોજન ટેકનોલોજીમાં બહુ ડિટેલ કામ ગ્લોબલ લેવલ પર કરેલું છે. તો આ બે કંપનીઝમાં બી આપણે એક નિવેશ કરવાનું વિચારી શકીએ. અને મને જરૂરથી લાગે છે કે આ એક સનરાઈઝ સેક્ટર છે. આવતા 2 કે 3 વર્ષમાં બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ થશે અને બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે કંપનીઝ માટે. તો જરૂરથી આમાં 1 કે 2 કંપનીઝમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ. કન્ઝમ્પશન સિનારીઓ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી આપણે જે વાત કરતા હોઈએ છીએ, શું તમને લાગે છે કે અહીંયા હજી પણ આપણે અપટેક જ જોઈશું? શું ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં તમે કોઈ ઘટાડો જોઈ રહ્યા છો? અને FMCG કંપની, બિકોઝ જે જરૂરિયાત ચીજો છે એ તો આપણે બાય કરવી જ પડશે, પણ એના અત્યાર સુધીના જે અપડેટ્સ આવ્યા છે એ ક્વાઇટ ઓકે આવ્યા છે. તમને લાગે છે કે ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે? અને ડિસ્ક્રિશનરી ડિમાન્ડ માટે કઈ રીતના તમે હવે સિનારીઓ રાખી રહ્યા છો? તો આપણે બે સેક્ટરની વાત કરીએ. એક FMCG ઇઝ ગોઈંગ ટુ બી અ સ્ટેબલ સેક્ટર. એમાં કોઈ બહુ મોટા સરપ્રાઇઝ આપણને નહીં મળે. બે કંપનીઝ અમને પસંદ છે. એક છે ITC અને બીજી છે ટાટા કન્ઝ્યુમર. આ બેમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ધેર ઇઝ અ વેલ્યુએશન કમ્ફર્ટ, ધેર ઇઝ અ ગ્રોથ કમ્ફર્ટ, ધેર ઇઝ અ મેનેજમેન્ટ કમ્ફર્ટ. બીજી વાત કરીએ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, એમાં બહુ ઘણા બધા કેટેગરીઝ છે, પણ પર્ટિક્યુલરલી જે મને પસંદ છે એમાં સૌથી નંબર 1 પિક ઇઝ ટાઇટન, જે ઓલ ટાઈમ હાઈ પર કોલ કરી રહ્યો છે. પણ હજુ પણ અહીંયાથી આપણે 2 કે 3 વર્ષનો વ્યૂ લઈને 15 to 18% કમ્પાઉન્ડિંગ ગ્રોથ આપણે જોતા હોઈએ તો ટાઇટન બી માય મોસ્ટ પ્રિફર્ડ પિક ઇન ધ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન સ્પેસ. એના સિવાય તમે જરૂરથી સ્પિરિટ કંપનીઝમાં જોઈ શકો છો. મેક્ડોવેલ્સ છે કે રેડિકો ખેતાન છે, કારણ કે એ થીમ પણ સેમ લાઈન ઉપર આપણને ઘણી અટ્રેક્ટિવ લાગી રહી છે. પણ બહુ વધારે એને ફારફેચ જવાની જરૂર નથી, કારણ કે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં QSR એમાં એટલો ગ્રોથ આપણને નથી દેખાઈ રહ્યો. તો આપણે થોડું હોમવર્ક કરવું પડશે કે કયા એવા પોકેટ્સ છે કે જેમાં હજુ પણ ગ્રોથ સારો છે, ભલે ભાવથી મોંઘું હોય પણ એમાં ગ્રોથ વિઝિબિલિટી સારી હોય. એબ્સોલ્યુટલી. તો ઘણા બધા પોકેટ્સ છે, ઘણા બધા સેક્ટર્સમાં છે. આપણે સ્ટોક સ્પેસિફિક રહેવાનું છે, થોડું સ્ટડી કરવાનું છે, અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ, ગ્રોથ ટ્રેજેક્ટરી પોઈન્ટ ઓફ વ્યૂ, ફંડામેન્ટલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને ડિમાન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ એક નજર રાખીને આપણે એક સ્ટોક સ્પેસિફિક આઈ થિંક રહેવું પડશે આ વર્ષે. પણ ઓન દેટ નોટ, હેમાંગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ હેવ યુ ઓન માય શો. ઓલવેઝ અ પ્લેઝર. અને એ સાથે જ મને આપશો રજા. આપણે જોડાયેલા રહીશું CNBC બજાર સાથે. નમસ્કાર.